હેલો બાળકો, આપણે સ્વાધ્યાયના દાખલા ગણતા હતા જેની અંદર ક્વેશ્ચન જે છે આપણો એ ઓલમોસ્ટ આપણે ગણી લીધા છે 15 સુધી. 16 નંબરનું ક્વેશ્ચન ગણશું. પહેલાં, પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારી અને સપાટી પર વજન 250 ન્યૂટન હોય તો કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું હશે? તમને અહીંયા આગળ પૂછેલું છે. કેન્દ્ર તરફ અડધા અંતરે વજન પૂછે છે. જુઓ, પહેલાં તો તમને એમ કહે છે કે સપાટી પર, તો પૃથ્વીની સપાટી પર આપણી પાસે વજનનું સૂત્ર શું? તો W બરાબર mge લખી શકાય, જે આપણને કેટલું આપ્યું છે? 250 ન્યૂટન. હવે તમને શું કહે છે? કયા અંતરે? તો કેન્દ્ર તરફ જાઓ છો એટલે ઊંડાઈએ ગયા. તો કેટલી ઊંડાઈએ ગયા છે? re/2. તો એટલી ઊંડાઈએ જાઓ તો આપણે જાણીએ છીએ કે g બદલાશે તો વજન પણ બદલાશે. તો એનો અર્થ એવો થયો કે નવો g ત્યાં કેટલો છે એ શોધવો પડશે. તો આપણી પાસે d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવાનું સૂત્ર શું છે? યાદ કરો, ge × 1 - d/re છે. તો હું અહીંયા આગળથી એક કામ કરી શકું, d ની વેલ્યુ શું મૂકી શકું છું? re/2. તો હું re/2 મૂકું તો જુઓ ને, re અને re કેન્સલ થઈ જશે. તો શું વધશે? ge × 1 - 1/2. એકમાંથી અડધો જાય એટલે અડધો, એટલે કે પ્રવેગ જે છે એની વેલ્યુ શું થઈ ગઈ? ge/2 જેટલી થઈ ગઈ. તો જો પ્રવેગ આટલો હોય તો વજન કેટલું થશે? તો હવે વજન W' નામ આપો તો વજનનું સૂત્ર શું લખી શકાય? m × g. નવો g ને નવો વજન. ઓકે, તો g જે છે, g ની વેલ્યુ શું છે? ge/2. હવે જુઓ, આપણી પાસે પહેલો જવાબ શું છે કે mge બરાબર 250. તો mge ની જગ્યાએ હું શું મૂકી શકું છું? 250 ન્યૂટન. તો મૂકી દઈએ આપણે, તો આપણો જવાબ શું થશે? 125 ન્યૂટન. ઓકે, તો આ રીતે આપણે જવાબ શોધી શકીએ. બહુ સિમ્પલ જ દાખલો હતો. આ રીતે તમારે એને ગણી લેવાનો. ઓકે, નેક્સ્ટ 17મો દાખલો જે છે એની રકમ જુઓ શું કહે છે. એમાં દાખલામાં કહે છે કે પૃથ્વીની સપાટી પર, સમજો, પૃથ્વીની સપાટી પરથી 5 કિલોમીટર/સેકન્ડની ઝડપે ઉધ્વ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે. તમે પહેલો આટલો વિચાર આવે છે કે તમે 5 કિલોમીટર/સેકન્ડની ઝડપથી ફેંકશો, એને મોકલશો, તો એ રોકેટ હંમેશ માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી છટકી જશે, ખરું? ના. કેટલી ઝડપથી ફેંકવું પડે આપણે એને? 11.2 કિલોમીટર/સેકન્ડની ઝડપથી ફેંકવું પડે, તો હંમેશ માટે એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી નીકળી જાય. પણ અત્યારે એ જતું રહેશે નહીં. એનો મતલબ ખબર પડી હશે. હવે કે છે આગળ કે પૃથ્વી પર પાછા આવતા અગાઉ રોકેટ કેટલે દૂર સુધી જશે? એટલે એનો મતલબ એમ થયો કે રોકેટ જશે પછી અમુક ઊંચાઈ સુધી પહોંચશે, એટલે કે પૃથ્વીના કેન્દ્રથી કંઈક r અંતર સુધી પહોંચશે, પછી એ પાછું આવશે. તો એમ કહે છે તમને કે પૃથ્વી પર પાછા આવતા અગાઉ રોકેટ કેટલે દૂર જશે? કેટલે દૂર જશે? દેટ મીન્સ પૃથ્વીના કેન્દ્રથી એ કેટલા અંતરે હશે એ r શોધવાનો કીધો છે. તમને પૃથ્વીનું દળ આપ્યું છે, સરેરાશ ત્રિજ્યા આપી છે અને g ની વેલ્યુ આપી છે. જેટલી કિંમત આપી છે પહેલાં આપણે લખી દઈએ કે એની જે પ્રારંભિક જે ઝડપ છે ઇનિશિયલ, એ શું છે? 5 કિલોમીટર/સેકન્ડ, એટલે કે 5 × 10⁻³ મીટર/સેકન્ડ. બીજી વેલ્યુ તો આમ તો આપણે જાણીએ જ છે કે પૃથ્વીનું દળ જે છે 6 × 10⁻24 ખબર જ છે, અને પૃથ્વીની સરેરાશ જે ત્રિજ્યા છે એ પણ આપણને, રેડિયસ ઓફ અર્થ એ પણ ખબર છે, 6.4 × 10⁶ મીટર, 6400 કિલોમીટર છે. એટલે આપણે એને આ રીતે લખ્યું છે. ઓકે, g ની વેલ્યુ પણ આપણને ખબર છે. ઓકે, તો આપણે અહીંયા આગળ લખતા નથી. જુઓ, અહીંયા આગળથી એવું થયું કે રોકેટ પહેલાં પૃથ્વી પર હતું, ઓકે, અને ત્યાંથી તમે એને મોકલો છો, પછી એ h ઊંચાઈ સુધી જાય છે, અથવા તો પૃથ્વીના કેન્દ્રથી r અંતર સુધી જાય છે, અને પછી એ ત્યાંથી પાછું આવે છે. આવું થયું. તો અહીંયા આગળ એક પ્રારંભિક સ્થિતિ થઈ અને બીજી એક અંતિમ સ્થિતિ થઈ. તો હું એક કામ કરું, જો યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ વાપરું તો મને જવાબ મળી શકે. કારણ કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. તો પ્રારંભિક ઉર્જા મને ખબર હોય, અંતિમ ઉર્જા આપણને ખબર હોય, તો સરખામણી પરથી આપણે જવાબ શોધી શકીએ છીએ. ક્લિયર? તો પહેલું જે છે પ્રારંભિક જે છે એ ક્યાં હતું રોકેટ? તો પ્રારંભિક સ્થિતિમાં, આવું લખશું, પ્રારંભિક સ્થિતિમાં ક્યાં છે રોકેટ? પૃથ્વીની સપાટી પર. તો પૃથ્વીની સપાટી પર રોકેટની કુલ ઉર્જા એટલે હું એને E ઇનિશિયલ લખું તો શું લખાય? એની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ચલો, ગતિ ઉર્જા શું થાય? 1/2 mv². ત્યારે જે વેગ છે v ઇનિશિયલ જે છે એ લખશું.
સ્થિતિ ઉર્જા શું થાય? સપાટી પર છે તો -GMEM/r આટલી એની પાસે કુલ ઉર્જા છે. આ પહેલું સ્ટેપ ખબર પડી હશે. હવે જ્યારે રોકેટ શું કરે છે, અહીંથી ઉડ્યું પછી પૃથ્વીના કેન્દ્રથી r અંતરે પહોંચે છે, તો ત્યાં એની અંતિમ સ્થિતિ વિચારો. ત્યાં આગળ એ પહોંચશે તો એ પાછા આવતા પહેલાં સૂક્ષ્મ સમય માટે એ સ્થિર થશે અને પાછું આવશે. તો એનો મતલબ ત્યાં એ સૂક્ષ્મ સમય માટે સ્થિર થાય. તો સ્થિર થયું એટલે ગતિ ઉર્જા ત્યાં આગળ શું હોય? એની 0. માત્ર કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા. તો હવે આપણે લખશું કે પૃથ્વીના કેન્દ્રથી ધારો કે રોકેટ r અંતરેથી પાછું ફરે છે, તો આ સ્થાને તેની કુલ ઉર્જા શું થાય? તેની કુલ ઉર્જા એને હું E ફાઇનલ કહું તો E ફાઇનલ શું થાય? એની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તમને મેં કીધું એ ખ્યાલ આવ્યો હશે? ગતિ ઉર્જા કેમ 0 લખી? કારણ કે ઊભું રહે પછી પાછું આવે છે, એટલે એ ઊભું છે ત્યારની આપણે અંતિમ સ્થિતિમાં વાત કરી રહ્યા છે. અને સ્થિતિ ઉર્જા શું થાય? તો -GMEM/r આટલી એની પાસે કુલ ઉર્જા થઈ ગઈ. હવે કયા નિયમનો ઉપયોગ કરશો? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો. જ્યારે પણ આવા ક્વેશ્ચન હોય કે પ્રારંભિક પહેલાં અહીંયા સ્થિતિ હતી પછી અહીંયા જાય છે, ત્યારે હંમેશા યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરજો, સહેલાઈથી જવાબ મળી જશે. તો લખી દઈએ અહીંયા આગળ કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા એટલે E ઇનિશિયલ = E ફાઇનલ. પ્રારંભિક ઉર્જા શું છે? 1/2 mvi² -GMEM/r અને અંતિમ ઉર્જા શું છે? -GMEM/ શું છે? r. અહીંયા આરી છે, સોરી હો, સપાટી પર હતું, અહીંયા આગળ આપણે ભૂલ કરી છે, સપાટી શબ્દ લખ્યો છે તો અહીંયા આરી આવે. ક્લિયર? ચલો, હવે આપણી પાસે આટલો જવાબ મળ્યો છે. હવે જુઓ ને, ડાબી બાજુ m કોમન છે ને જમણી બાજુના m સાથે કેન્સલ જ થઈ જવાનું છે, તો હું એને કેન્સલ કરી દઉં છું. આપણો પ્રશ્ન શું છે? આપણે શું શોધવો છે? સ્મોલ r શોધવો છે. એ હંમેશા મગજમાં રાખજો, તો એને આપણે સૂત્રનો કરતાં આગળ જતાં કરીશું. તો અહીંયા આગળ હું સાદુરૂપની વાત કરું તો અહીંયા આગળ vi²/2 થયું. આ -GME છે આ બાજુ જાય તો પ્લસ થઈ જશે, એટલે GME/re પ્લસ થયા અને -GME/r તો છે જ. અહીંયાથી GME કોમન છે, શું વધ્યું? 1/re -1/r. કોના બરાબર? vi²/2 બરાબર. હવે જુઓ, હું GME ને અહીંયા લઈ આવું તો આવું થાય vi²/2 GME = 1/re -1/r. હું અહીંયાથી મારે r શોધવાના છે એટલે હું આ પદ અહીંયા લઈ આવું છું એટલે પ્લસ થઈ જશે અને આને હું આ બાજુ લઈ જાઉં છું તો શું થાય? 1/r બરાબર 1/re vi²/2 GME. બસ હવે બધી જ કિંમતો મૂકવાની છે. પછી આપણે આખાનો વ્યસ્ત કરી દઈએ તો 1/re, re કેટલા છે? 6.4 × 10⁶. પછી માઇનસ vi², vi કેટલા છે? 5 × 10⁻³ હતા ને, 10⁻³ એનો શું છે? ²/2. જીની વેલ્યુ 6.67 × 10⁻11. માસ ઓફ અર્થ શું? 6 × 10⁻24. ચલો પહેલાં 1/6.4 કરો, 10ની ઘાત ઉપર જશે એટલે 10⁻6 થઈ જશે અને આટલાનો જવાબ શોધો. બે પદની બાદબાકી તો જ શક્ય બનશે કે જો બંને વસ્તુ સરખા એકમમાં મતલબ સરખી ઘાતમાં હોય, હે ને, તો જ બાદબાકી શક્ય બનશે. એટલે બે વસ્તુ સરખી ઘાત રહે એવી કોશિશ કરો. ચલો ગણતરી કરો ને તમારા જવાબ શું આવે છે? પહેલાંનો ભાગાકારનો જવાબ કંઈક આવો આવશે 0.15625. 1/6.4 કરો 0.15625 × 10⁻6 માઇનસ આ 0.3 સમથિંગ આવે છે ગુણ્યા 10⁻7 લગભગ તમારો જવાબ આવે છે. ઓકે, તો પણ આપણે જોઈ લઈએ એક્ઝેક્ટલી શું આવે છે. હા, 0.3123 × 10⁻7 અથવા તો તમે લખી દો એને 0.0 0.0
3123 ઇન્ટુ 10⁻⁶ જુઓ 10⁻6 કોમન લઈ લેવાના એટલે કૌંસમાં આ બંનેની શું આવશે 0.15625 છે એમાંથી 0.03123 બાદ કરી દેજો એટલે 1/r બરાબર તમારો જવાબ મળશે, આ બાદબાકીનો જવાબ મળશે. પછી r અહીંયા લઈ જાઓ, આ પદ નીચે લઈ આવો એટલે ભાગાકાર કરો એટલે તમને વ્યસ્ત કરો એટલે r મળી જશે. કરો ને પહેલાં બાદબાકીનો આન્સર શું આવ્યો 0.12502 0.12502 ઇન્ટુ 10⁻⁶ તો ઉલટાઈ દો એટલે r મળી જશે હે ને. તો અહીંયા આગળ r જે છે એટલે 1/0.1250 કરો ને શું થાય છે 7.99 આવે છે. એકને આ ભાગી દો, આખું લખી બતાવો 1/7.99 ઇન્ટુ 10⁶ મીટર એટલે એપ્રોક્સિમેટલી તમે એને 8×10⁶ મીટર પણ લખી શકો છો. ઓકે, અને જો તમારે એને કિલોમીટરમાં લખવો હોય તો પણ તમે કિલોમીટરમાં જવાબ લખી શકો. ક્લિયર? તો આ રીતે આપણે શોધી શકીએ. ટૂંકમાં મેં અહીંયા આગળ બીજું કશું નથી કર્યું, પ્રારંભિક ઉર્જા લીધી અને અંતિમ ઉર્જા લીધી છે અને પછી બંને સરખાવી દીધી છે, પછી આરને સૂત્રનો કરતા કરી દીધો છે, બીજું કશું જ નથી. તો આખો દાખલો તમને દેખાય છે આ રીતે અને તમે એને પછી લખી લો. ઓકે, ચલો હવે એના પછીનો દાખલા નંબર 18. શું કહે છે એમાં? પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ એટલે VE કહીએ છીએ આપણે, એ આપી છે 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. એક પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે એટલે પદાર્થને કેટલી ઝડપથી ફેંક્યો છે 3 ટાઈમ VE ઝડપથી ફેંકો છો. તો એમ કે છે પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા એ પદાર્થની ઝડપ કેટલી હશે. એટલે તમે આ એમ કે ભાઈ આ પ્રારંભિક આટલી ઝડપથી ફેંક્યો છે અને એની ફાઇનલ ઝડપ શું હશે એ શોધવાની કીધી છે. સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વ અવગણો એટલે એમની આના પર કોઈ અસર નથી થતી એવું તમને કહી દીધું છે. ઓકે, ચલો તો અહીંયા આગળ પણ એવું જ થયું ને કે પ્રારંભિક પદાર્થ ક્યાં હતો પૃથ્વીની સપાટી પર અને ત્યાંથી તમે એને ફેંકો છો. ક્યાં મોકલો છો તમે એને? આટલી ઝડપથી ફેંકો છો, ધેટ મીન્સ અનંત અંતરે જતો જ રહેશે. તો ત્યારે એની ઝડપ કેટલી હશે? જો હું માત્ર 11.2 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી જ ફેંકું ને તો ખાલી આપણે એને ત્યાં પહોંચાડીએ છીએ તો એની પાસે કોઈ ગતિ ઉર્જા વધતી નથી, પણ આપણે તો 3 ગણી ઝડપથી ફેંક્યો છે મતલબ કે ફાઇનલી એની પાસે કંઈક તો જે છે એ ઝડપ હશે જે આપણે શોધવી છે. ઓકે, તો અહીંયા આગળ આપણે એક કામ કરીએ, આ જે ઇનિશિયલ છે એને હું અહીંયા આગળ ખાલી આગળ શબ્દ પ્રારંભિક લખી દઉં અને એને V નામ આપું છું અને અંતિમ છે એનું નામ V' આપું એટલે આપણને દર્શાવવામાં ઇઝી પડે. ઓકે, તો અહીંયા આગળ પણ પ્રારંભિક સ્થાન પૃથ્વીની સપાટી છે અને અંતિમ સ્થાન ક્યાં છે? અનંત અંતર છે. તો આપણે બંને જગ્યાએ ઉર્જાઓ લખીશું અને યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમમાં એને મૂકી દઈશું. બસ સિમ્પલ, આટલું જ કરવાનું છે. તો અહીંયા આગળ પહેલું લખશું કે પ્રારંભમાં ક્યાં છે? પૃથ્વીની સપાટી પર પદાર્થની કુલ ઉર્જા એટલે ઇનિશિયલી શું થશે એની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે શું થાય 1/2 mv² અને સ્થિતિ ઉર્જા સપાટી પર છે એટલે તમે જાણો છો -gmem/re. પહેલું સમીકરણ મળી ગયું. હવે અંતમાં ક્યાં જાય છે? અનંત અંતરે. તો અનંત અંતરે પદાર્થની કુલ ઉર્જા શું થશે? તો પદાર્થની કુલ ઉર્જા એટલે E ફાઇનલ. ચલો અનંત અંતરે પહોંચી ગયો છે તો ત્યાં આગળ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા શું લખશું? 1/2 mv². ઓકે, કારણ કે એની પાસે કંઈક વેગ તો છે જ એટલે આવું લખ્યું. અને તમે જાણો છો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શું થઈ જાય? 0, કારણ r બરાબર ઇન્ફિનિટિવ મૂકો આ સૂત્રમાં તો 1/∞0 એટલે કે ત્યાં આગળ એની સ્થિતિ ઉર્જા શું છે? 0 છે. તો મને પ્રારંભિક અને અંતિમ ઉર્જા બંને મળી ગઈ છે. તો હવે હું શું કરીશ? સાદુરૂપ આપી દઈશ અને શું લખશો અહીંયા આગળ કે હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા એટલે E ઇનિશિયલ બરાબર E ફાઇનલ. E ઇનિશિયલ શું છે? 1/2 mv² -gmem/re
અને ફાઇનલ શું છે 1/2 mv². તમે જોઈ શકો છો m કોમન નીકળશે અને કેન્સલ થઈ જશે. ઓકે, અહીંયા આગળથી આપણે v' ને સૂત્રનો કરતા કરવાનો છે, તો હું 2 ને અહીંયા લઈ જાઉં તો અહીંયા આગળ આખાને 2 ગુણાઈ જશે, તો અહીંયા 2 અને 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા ખાલી v² વધશે. અહીંયા આગળ શું આવી જશે 2gme/re આવી જશે અને અહીંયા આગળ શું આવી જશે v'². હવે આપણી પાસે જે કિંમત છે એ VE ની કિંમત છે અને V ની કિંમત છે. V ની જગ્યાએ હું 3VE મૂકી શકું છું અને થોડુંક યાદ કરો, આ સૂત્ર કંઈક જાણીતું લાગે છે. √2gme/re હોય તો એને હું નિષ્ક્રમણ ઝડપ VE લખી શકું છું. તો એનો અર્થ એવો થયો કે આ જે પદ છે એ VE દર્શાવે છે. હું લખી દઉં અહીંયા આગળ, કારણ VE એટલે શું હતું √2gme/re. તો અહીંયા આગળ વર્ગમૂળ નથી, સ્ક્વેર છે એટલે VE² લખી શકાય. હવે તમે જાણો છો V ની વેલ્યુ શું આપી છે આપણને 3VE, તો 3VE મૂકી દો તો 3 નો વર્ગ 9, 9VE² માંથી એક VE² જતા રહેશે એટલે 8 વધી જશે. તો v' ને સૂત્રનો કરતા કરો તો √8VE થાય અને VE ની વેલ્યુ 11.2 મૂકવાનું. જવાબ કિલોમીટર/સેકન્ડમાં જ આવશે, કારણ કે 11.2 ની પાછળ શું હતું કિલોમીટર/સેકન્ડ. તો આ દાખલામાં ખબર પડી હશે. આપણે પ્રારંભિક અને અંતિમ ઉર્જાઓ જ શોધી છે અને માત્ર અહીંયા આટલું ધ્યાન રાખવાનું હતું કે VE વિશે આપણને માહિતી આપી છે અને VE કોને લખી શકાય √2gme/re ને, એટલે 2 વડે અહીંયાથી 2 ને અહીંયા લઈ ગયા એટલે સિમ્પલ આપણો આન્સર આવી ગયો. તમારો આન્સર 30 કેટલો આવશે 31.67. ઓકે, બરાબર. તો આ રીતે તમે લખી લો. ઓકે, સિમ્પલ હતો, આવડી જ જશે તમને. પછી એના પછીનો 19મો દાખલો છે, એના પર જઈશું. ચલો, શું કહે છે હવે આપણા 19મા દાખલાની અંદર કે પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે? ઉપગ્રહનું દળ 200 કિલોગ્રામ, પૃથ્વીનું દળ આપ્યું છે, પૃથ્વીની ત્રિજ્યા આપી છે અને જી આપ્યો છે. જુઓ, કોઈપણને પૃથ્વીની જે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર મોકલવું હોય તો જેટલી એની પાસે ઉર્જા માઇનસમાં હોય એટલી જ આપણે પ્લસ આપવી પડે. તો આપણે જાણીએ છીએ કે ઉપગ્રહની કુલ ઉર્જા શું -1/2 GMEM/R આવું સૂત્ર હતું. તો એટલી જ ઉર્જા શું આપી દઈશું પ્લસ. તો લખો કે ઉપગ્રહની કુલ ઉર્જા બરાબર કેટલી હોય છે -GMEM/2R. 1/2 અથવા બોલો અથવા તો છેદમાં 2R બોલો. માટે નીચે લખો કે ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર મોકલવા આપવી પડતી લઘુત્તમ ઉર્જા બોલી શકાય. તો એ ઉર્જા કેટલી થશે? આટલી જ પણ પ્લસ, જેની અંદર તમે R બરાબર શું મૂકી શકો છો RE + H. બસ, હવે બધી કિંમત છે તમારી પાસે, મૂકી દો. GME, G જે છે એ G જાણો છો 6.67 × 10⁻11 માસ ઓફ અર્થ જાણો છો. ઉપગ્રહનું દળ 200 કિલોગ્રામ આપ્યું છે ને, ઉપગ્રહનું દળ આપણને આપે છે 200 કિલોગ્રામ. પછી 2 × RE જે છે એ 6.4 × 10⁻6 મીટર છે. ઓકે, અને કેટલી ઊંચાઈએ હતો 400 કિલોમીટર. તો આપણે આ કિલોમીટરમાં કોમન લખીએ. જુઓ ને, RE 6400 લખું છું કિલોમીટર અને આ 400 કિલોમીટર છે એટલે 400 લખું અને બંનેમાં કિલોમીટર કોમન છે. કિલોમીટર એટલે 10⁻³ મીટર થાય ને, તો 10⁻³ જે છે એને આપણે 12 લખી દઈએ તો આપણી ગણતરી સિમ્પલ થઈ જાય. અહીંયા 6800 થઈ જશે. ઓકે, અને આપણે જવાબ જે છે એ સિમ્પલ રીતે શોધી શકીશું. તો ગણી કાઢો તમારો આન્સર શું આવે છે. એ ઉર્જા જૂલની અંદર આવશે અને તમારો જવાબ ઓલમોસ્ટ આવશે 5.9 × 10⁹ જૂલ. 5.9 × 10⁹ જૂલ. ઓકે, મારા જે જવાબ આવતા હોય તમારે ફરીથી એક વખત ગણી અને ચેક કરી લેવા, ક્યાંક કોઈ ભૂલ હોય તો ખ્યાલ આવી જાય. ઓકે, તો આ રીતે જે છે જવાબ શોધી શકાય. બહુ જ સિમ્પલ દાખલો છે આપણો આ. હવે નેક્સ્ટ વાત કરીએ છીએ 8.20 વિશે.
શું કહે છે એમાં દરેકનું એક સોલર એટલે કે સૂર્ય જેટલું દળ હોય એવા બે તારા એકબીજા તરફ સન્મુખ એટલે હેડ ઓન સંઘાત માટે જઈ રહ્યા છે. જ્યારે તેઓ 10⁹ કિલોમીટર અંતરે હોય ત્યારે એમની ઝડપ અવગણ્ય છે એટલે ત્યારે એમની ઝડપ 0 છે એવું લેવાય. તો તેઓ કેટલી ઝડપથી એકબીજાને અથડાશે એટલે એનો મતલબ અથડાય ત્યારની ઝડપ શોધવાની કીધી છે. દરેક તારાની ત્રિજ્યા 10⁴ કિલોમીટર છે. સંઘાત થયા વિના તારા વિકૃત થતા નથી એમ ધારો. જુઓ તમને અહીંયા આગળ બે સ્થિતિની વાત કરી છે. તમને દરેક તારાનું દળ આપ્યું છે. પહેલાં લખો અહીંયા આગળ કે દરેક તારાનું દળ સૂર્યના દળ જેટલું એટલે 2 × 10⁻³ કિલોગ્રામ છે. ઓકે, પછી તેમની જે ત્રિજ્યા છે એટલે તારાની ત્રિજ્યા કેટલા કિલોમીટર આપી છે, ત્રિજ્યા છે એને હું r લખું તો r મને કેટલા કિલોમીટર આપે છે 10⁹ કિલોમીટર, નહીં સોરી ત્રિજ્યા 10⁴ કિલોમીટર છે. 10⁴ કિલોમીટર એટલે મીટરમાં લખો તો શું થાય 10⁷ થાય મીટર. પછી પ્રારંભમાં બંને વચ્ચેનું અંતર જેને હું r થી દર્શાવું છું એ પણ મને આપેલું છે કિલોમીટરમાં. કેટલું આપે છે 10⁹ કિલોમીટર. તો 10⁹ કિલોમીટર એટલે 10⁻12 મીટર લખી શકાય. આવી આપણને સ્થિતિ આપી છે. હવે જુઓ અહીંયા આગળ એવું થાય ને કે હું જો આકૃતિમાં દર્શાવું તો પ્રારંભિક સ્થિતિ કંઈક આવી છે. જુઓ તો કે બે તારા છે, બે હેડ ઓન સંઘાત કરવા જઈ રહ્યા છે. આ એક તારો, આ બીજો તારો છે. ઓકે, આમ જાય છે અને આ પણ આમ જાય છે. પ્રારંભમાં એમની ઝડપ કેવી છે અવગણ્ય એટલે ઇનિશિયલી કેવી છે 0 લખી શકાય. બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર આપણને r છે એવું કહી દીધું છે. આવી કંઈક સ્થિતિ છે. બંનેના દળ હું આનું દળ પણ એમ લખું છું અને આનું દળ પણ એમ લખું છું. તો જો હું વાત કરું કે પ્રારંભિક સ્થિતિમાં આપણે એમની કુલ ઉર્જા ગણીએ તો શું થાય એમની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા થાય. પછી જ્યારે બે સન્મુખ સંઘાત કરે હેડ ઓન સંઘાત કરે એટલે આમ થયું તો એ વખતની અંતિમ ઉર્જા પણ ગણી શકાય. તો જો મને અંતિમ ઉર્જા ખબર પડી જાય તો હું યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ વાપરી શકું અને એની મદદથી અંતિમ ઝડપ પણ શોધી શકું છું. તો એટલી જ વસ્તુ અહીંયા આગળ આપણે કરવાની છે. તો જુઓ ને અહીંયા આગળ તો પ્રારંભિક ઉર્જા શું લખશો અહીંયા આગળ પ્રારંભિક ઉર્જા ઇનિશિયલ બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. આવું થાય. જુઓ ગતિ ઉર્જા 0 છે કારણ કે બંને સ્થિર ઓલમોસ્ટ એમનો જે ઝડપ છે અવગણ્ય છે એટલે 0 કીધી. સ્થિતિ ઉર્જા શું છે તો -gm1 m2 એટલે એકનું દળ m બીજાનું m એટલે m² અપોન બંને વચ્ચેનું અંતર શું છે r એટલે એમની પાસે પ્રારંભિક આટલી ઉર્જા છે. આવો અર્થ થયો. ઓકે, હવે જ્યારે અથડામણ થાય છે ત્યારે એટલે જ્યારે સંઘાત થયો એટલે આપણે એને અંતિમ સ્થિતિ કહીએ. તો અંતિમ સ્થિતિ આવે ત્યારે આવું થાય ને બે એકબીજાને અથડાય એટલે આ એક ગોળો છે તો અહીંયા આગળથી આ બીજો ગોળો આ અથડાયા કહેવાય. તો બંને વચ્ચેનું જે અંતર છે ને એ કેટલું થાય આટલું થાય. આ અંતર શું થયું તો એને હું r' નામ આપું તો કેટલું થાય આટલું r હોય એની ત્રિજ્યા અને આની ત્રિજ્યા પણ r એટલે બે વચ્ચેનું અંતર શું થઈ ગયું 2r જેટલું થયું. અને બંને જે છે કંઈક v વેગથી એ અથડાયા છે. ઓકે, એ વેગ આપણે શોધવાનો છે. તો હવે એમની કુલ ઉર્જા આ સ્થિતિમાં શોધીએ તો E ફાઇનલ તો શું લખશું એની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ચલો ગતિ ઉર્જાની વાત કરો તો પહેલાંની ગતિ ઉર્જા શું થાય 1/2 mv². બીજાની ગતિ ઉર્જા પણ શું થાય 1/2 mv². સમજાય છે? ઓકે, અને જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા શું થાય બે છે એટલે બંનેની ગતિ ઉર્જા ધ્યાનમાં લેવી પડે. એક હોત તો એકની જ લીધી હોત. સ્થિતિ ઉર્જા શું થાય તો -gm² અપોન બંને વચ્ચેનું અંતર શું છે 2r. ઓકે, આટલી એમની કુલ ઉર્જા થશે. તો આપણી પાસે ફરી પાછું શું મળી ગઈ આ કુલ ઉર્જા. આ 1/2 અને 1/2 છે એટલે તમે એને mv² લખી શકો છો. હવે લખી દઈએ આપણે કે હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા એટલે કે E ઇનિશિયલ બરાબર E ફાઇનલ. ચલો ઇનિશિયલ શું ઉર્જા છે -gm² અપોન r તો મૂકું અહીંયા -gm² અપોન r અને
અંતિમ ઉર્જા શું છે અહીંયા આગળ? અંતિમ ઉર્જા એટલે આ બંનેનો સરવાળો થઈને શું થઈ ગઈ? mv². આ v આપણે શોધવાનો છે, માઇનસ gm²/2r. જુઓ ને, મને એવું લાગે છે કે એક m તો કેન્સલ થાય જ છે. ઓકે, બાકી મારે v² ને સૂત્રનો કરવાનો છે. v² અહીંયા રહેવા દો, આ પદ અહીંયા લઈ જાઉં તો v² બરાબર આ પદ પ્લસ થઈ જશે, કયું? gm/2r વાળું, અને માઇનસ gm/r તો ખરા. શું કોમન છે? gm કોમન, 1/2r માઇનસ 1/r. સાદુરૂપ આપી દઈએ, 6.67 × 10⁻11. તારાનું દળ હતું 2 × 10⁻30. અહીંયા 1/2 કેપિટલ R ની વેલ્યુ શું મૂકવાની? 10⁻7 માઇનસ 1/ સ્મોલ r ની વેલ્યુ શું મૂકવાની? 10⁻12. ઓકે, આટલાનું સાદુરૂપ આપો એટલે પહેલાં v² મળે, અને પછી અહીંયા આગળથી v² મળી જાય પછી શું કરશો? વર્ગમૂળ લેશો તો તમને v ની કિંમત મળી જશે. જુઓ ને, ગણતરી કરો શું આવે છે જવાબો એ જોતા જાઓ. મારા જવાબ સાથે તમે સરખાવી દો. જુઓ, પહેલાં તો કૌંસની અંદર જે છે એમાંથી આવું કર્યું છે મેં, 10ની જે 7 ઘાત છે ને એ કોમન નીચેથી લઈ લીધી છે. તો અહીંયા આગળથી આવું તો થશે, અહીંયા v² = 6.67 × 2 × 10ની અહીંયા આગળથી 11 ઘાત તમે માઇનસ કરો એટલે 19 થાય. છેદમાં કેટલી કોમન કાઢી દીધી? 10ની 7 ઘાત. 7 ઘાત કોમન કાઢો એટલે અહીંયા 1/2 માઇનસ અહીંયા આગળ 10ની કેવી ઘાત વધે? 5. ઓકે, ચલો હવે અહીંયા આગળથી લસા લઈ લઈએ તો શું થાય? 6.67 × 2 × 10⁻19. લસા શું થઈ જશે? અહીંયા આગળ 2 × 10⁵ અને ઉપર શું થાય? 10⁵ માઇનસ 2. એટલે પહેલાં આટલું કામ કરવાનું, 10⁵ એટલે 1ની પાછળ 5 મીંડા, એમાંથી 2 બાદ કરી દો. ઓકે, એટલે તમારો જવાબ મળશે. પછી બાકીનો ગુણાકાર ભાગાકાર તો તમને આવડશે, 2 અને 2 કેન્સલ થઈ જશે, તો v² બરાબર જવાબ તમને મળી જશે. ઓકે, સમજાયું? તો v² બરાબર કંઈક તમારો આન્સર આવો આવે છે 6.66 × 10⁻12. 6.66 × 10⁻12 વર્ગમૂળ લઈ લો એટલે 2 સમથિંગ આવે, 2.6 સમથિંગ આવશે, 2.58 એટલે 6 લખી શકો. તો 2.58 × 10⁶ મીટર/સેકન્ડ. ઓકે, તો આ રીતે આપણે એની અંતિમ ઝડપ શોધી શકીએ. તો તમે જોયું હશે મોસ્ટલી કે આપણે બધા દાખલામાં યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમનો જ ઉપયોગ કરી અને ઝડપ શોધી છે. તો બહુ સરસ રીતે એની પ્રેક્ટિસ કરી લેજો. બીજા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું.